હું નીંદરમાં મને અડધી ખબર નહીં છે ભાઈ કડા ગરમી જેટલી પણ હદ ગરમી ખા એ ગે તમને મોઢા પાણી આવી જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે સવારમાં છે ને મમ્મી પણ નવરા થઈ ગયા છે, બધા નવરા થઈ ગયા છે, આખી દુનિયા નવરી થઈ ગઈ છે. હા ભાઈ, કામ છે તો લેવાનું છે બધા, નવરું તો લે જ થાય. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એમ તો કે મજામાં જ હશે ને? હા મજામાં રહ્યો, મજા કરો બધા. હા અને કાલે રાત્રે છે ને તમારે પાવર વયો ગયો તો મમ્મી કેટલા વાગ્યા સુધી તમે બેઠા હતા? 2:30 વાગ્યા સુધી છે ને આમ બેઠા રહ્યા ગરમીમાં. એસી ચાલુ થાય નહીં, ઇન્વર્ટર છે પણ પંખો જ ચાલે. ઇન્વર્ટર હા બોલો 2:30 વાગે મારી મમ્મી મારા રીલ મોકલે. કેટલા વાગે પાવર કેટલા વાગે વયો ગયો તો? હા હા 2 વાગે પાછો રોનક નો ફોન આવ્યો. હું નીંદરમાં, મને અડધી ખબર નહીં હું પૂછે મેન હું જવાબ દીધો ને એ મને અત્યારે યાદ નથી. નીંદરમાં એને કઈક પાવર નું પૂછ્યું બસ એટલું યાદ છે, પણ મેં હું જવાબ દીધો ને એ જ મને યાદ નથી. હે તો પછી તમારે ફોન કરાય ને, તને ખબર હતી ને નીંદરમાં છું એમ. तो अभी वो उसकी गलती, उसमें मैं क्या करूं? हाँ એટલે ઇન્વર્ટર નો પાવર એસી માં નથી દીધો એટલે એ તો કઈ ચાલુ થાય નહીં, વાંધો નહીં આવે. ના અત્યારે આવે છે ને એલા ઇન્વર્ટર વાળા એસી, એટલે કહું છું. આમ જોઈ લ્યો મારી મમ્મી એક હાથે રબર નાખી લે માથામાં. કળા છે ભાઈ, કળા. ભગવાન જે આમ કોકને થોડીક કઈક શરીરમાં ખોટ આપે ને તો સામે એટલી આમ આવડત આપે. હે હા આમ મારી મમ્મીને શું રસોઈ બનાવવાની એક આવડત આપી છે ભગવાને. પછી આ એક તમે કયો ને એમ શું કહેવાય મમ્મી એને? હું ભૂલી ગયો, કઈ નહીં, યાદ આવશે ને તો કહીશ. હા બોબડાઈ ગયું, યાદ ન રહ્યું. આમ ઓલું કે ને હૈયે છે પણ હોઠે નથી, એવું થયું. તો પાવર આવ્યો તો ક્યારે? ઈ તો ગયો હા 3:15 3:30 પાવર આવ્યો ને ત્યાં સુધી અમને નથી ખબર, અમે તો બધા અંદર હોય. મારી મમ્મી સવારે આ બાજુવાળા એમ કહેતા હતા કે બહાર હતા બધા, એમ બેઠા હતા બધા. હા હું આમ પેલા તો પાવર ગયો ને ત્યારે હું બહાર જોવા આવ્યો ને, કેટલા 12 જેવું. ઈ બીજી વખત હું જયારે આવ્યો ને જોવા આવ્યો જ નહીં એમ પાવર, ત્યારે સામેવાળા દાદા ઓટલે બેઠા. મને ખાલી એટલી ખબર, બીજા કોઈ ત્યારે મને નહોતી ખબર. એટલી ખબર હતી સામે દાદા બેઠા છે. મતલબ ગરમી જેટલી પણ હદ ગરમી. તો અને બપોર વચ્ચે તમે આમ બહાર નીકળો ને આમ મોઢા ઉપર તમને આમ આકરી લૂ લાગે ને એવું તમને ફીલ થાય, આમ મજા જ ન આવે. કાલે હું મમ્મી ભેગો કાંદા લેવા ગયો હતો ને, આપણે કેટલા વાગે ગયા હતા? 5:30. હા મમ્મી કેમાં ભેગો હાલ ગાડી લઈને, તો હું ગયો તો 5:30 એટલો આમ મોઢા ઉપર લૂ લાગતી હતી એમ. નકર ત્યારે તો થોડુંક ઠંડુ પડવું જોઈએ વાતાવરણ, પણ ક્યારેય નહોતું. એટલે હજી તો આ એપ્રિલ મહિનો છે, મેન મહિનો તો બાકી છે, મે મહિનો. હા ત્યારે તો વધારે આવશે ગરમી. ત્યારનો હું હાલત થાય ને નથી ખબર. હે મમ્મી ત્યારે એકાદું માવઠું આવી જાય તો ત્યાં આપને એમને માવઠું આવશે ને થોડુંક ઠંડુ થાય વાતાવરણ, પણ એ અમુક કઈ ઊંધું થાય, ગરમાટો પકડે વાતાવરણ. એવું નથી, ત્યારે અમુક કઈ નું છે ને ગરમાટો પકડે, એ ખબર આવે. જમીનમાં ગરમી આટલો ટાઈમ થી ઓલી થઈ હોય ને બધી બહાર નીકળે એટલે વધારે બફારો થાય. હા નકર ન જાય, 1-2 વખત આવીને વયો જાય ને. હા એ તો કહું 1-2 વખત ઝાપટા આવીને વયો જાય ને એ અમુક વધારે ગરમી ઓલી કરે એમ. એટલે એનો કઈ હા. One eternity later. તો ભાઈ બપોરના 12 વાગ્યા છે અને અહીંયા શું બને છે ને એમ તમને બતાવું. મમ્મી બોલો, એક્સપ્લેન કરો તમે આજે શું બનાવવાનું છો? નવું કંઈક બનાવ્યું. શું નવું?
ले આ તો મારું નામ આવી ગયું સીધું સીધા ही मेरा नाम चढ़ गया भाई बोलो सुन पापड़ बनावશું मसाला पापड़ पापड़ चाटी खाई तो अभी बन रहा है मसाला पापड़ तो अभी हम खाने के साथ आज मसाला पापड़ भी खाएंगे बरोबर ने मम्मी આ જો કાંદા અને ટમેટા કાપી નાખો કાંદા અને ટમેટા ટમેટા અને આ ચા પણ નાખવાનો જ જોડે ચા નું તપેલું અહીં મૂક્યું તમે નહીં તો એમાં કાંઈક બીજું છે. શું છે જરાક અમને કહેશો તમે બોલો ને હા પણ બતાવું છું હા બતાવો હાલો ભારે ઉતાવળો બહુ હા લ્યો ને ભાઈ હવે ઓહો મિની મિની બટેકી છે આ તો બટેકા ભૂંગળામાં પણ ચાલે એવું છે હા એવું નહીં છે. ચાલે? ચાલે હે ચાલે તો બીજું શું શું નાખવાનું છે કહી દો હાલો જાણી લઈએ ને આપણે કે કેટલા હોય તો બનાવવા થાય જો ચટણી બનાવી હા છે ચટણી શેની છે ઈ નથી બનાવી લાલ એક જ બનાવી છે લાલ ચટણી એક જ હા પછી લસણ વાળી આહા મને જે વસ્તુ નથી ગમતી એ જ થાય છે લસણ વાળી લસણ વાળી ચટણી પછી બોલો પછી કાંઈક બનાવશું કાંઈક સેવ ને એવું નાખશું કાકડી ને એવું કઈક આવે ને તો લઈ લેજો ઈ ન ખાય અત્યારે હું બાર બપોરે હતી પણ કાલ સાંજે હું ખાઈ ગયો બાર બપોર કાકડી નું આવે લસણ વાળી ચટણીમાં ખાંડ હોય હા માં લીંબુ નાખું છું લીંબુ તો મેં જોયું છે બધે નાખે પણ ખાંડ કાંઈ આવે ને જે હોય મારે કઈ ખાવી નથી પછી હું ખોટું હા પંચાયત કરવી ખાલે હા ખોટી એમ બહુ પંચાયત ન કરાય હા તો બસ હવે સીધો પાપડ શેકીને માથે આ બધું નાખ દેવાનું એમ ને હા હા વાલો તો હમણાં પાપડ શેકીને બધું માથે મમ્મી નાખે ને ત્યારે તમને બતાવું પાછું તો ભાઈ જો અહીંયા છે ને બધું તૈયાર થઈ ગયું છે હું શું શું વસ્તુ છે એ બધું પહેલા તમને બતાવી દઉં જો અહીંયા સેવ છે એકદમ ઝીણી નાયલોન સેવ આ તીખું ચવાણું કાંદા ટમેટા આ કઈ ચટણી છે મીઠી ચટણી ગળી ચટણી આ લસણની ચટણી અને અહીંયા છે બટેકા ને પાપડ તો હવે મમ્મી તૈયાર કરીને બતાવો હાલો એક પાપડ આવી રીતે આ ચટણી લગાવે છે લગાવી દેવાની મોઢામાં પાણી આવે છે પણ લસણ વાળું જો આવી રીતે છે ને હા ચટણી લગાવી દેવાની પછી ન લગાવી હોય ને તો આ બધું નાખીને હા ઉપર ચટણી નાખી દેવાની હા આમાં કઈક ઓલું પીછડા જેવું હોય ને તો એનાથી સરખી રીતે લાગી શકે ટેસ્ટ તો બધાયનો સેમ હા આવે. સેમ જ આવશે લગાવો કે ઉપર ઉપર નાખો જોઈ લ્યો હવે શું જાય છે બટેકા હવે બટેકા જમવા ભેગું આવું કઈક હોય ને તો જમવાની આમ મજા જ આવી રાખે એટલે આવું રોજ આવું બનાવીને ખાવું છે મમ્મી જમવા ભેગું સાઈડમાં ન હાલે નવરા હોય તો હાલે. નવરા હોય તો હાલે નકર ન હાલે નકર ન હાલે ન જ હાલે ને. હા બટેકા નખાઈ ગયા હવે આ ટમેટા આમ ગોઠવાય ને આમ ઉપરથી આમ આમ નાખી જ દેવાય એટલે શું કે ભભરાવી દેવાના હે ભભરાવાના એમ હા અને ઉપરથી તમે ચાટ મસાલો નાખો ને તો ઓર મજા આવશે પણ ચાટ મસાલો અત્યારે છે નહીં અવેલેબલ છાસનો મસાલો છે ને ચાટ મસાલા જેવો જ છે તો ઈ નાખી દેવાનો પછી કેમ મમ્મી મસાલો ભૂલાઈ ગયો બનાવતા હા તો હવે તો ચટણી જ નાખવાની રહી ને બધી ખાલી તમે કાંદા નો ખાતા હોય ને લસણ ને કાંદા તો લીલી ચટણી બનાવવાની ને કાંદાની જગ્યાએ છે ને તમને મજા આવતું હોય નાખી લેવાનું મને નથી ખબર એની જગ્યાએ બીજું શું ખવાય અને તમે લોકો જૈન હોય ને બટેકા નો ખાતા હોય ને તો શક્કરિયા વાપરી દેવાના બરોબર હાલે ને મમ્મી શક્કરિયા હાલે 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 બધું આ જો ઉપરથી પાછી ચટણી ગઈ અને હવે પાછી મીઠી ચટણી જશે મીઠી ચટણી છે ને ઓપ્શનલ છે તમારે નાખવી હોય તો જ નાખવાની નાખવાની નહીંતર કાંઈ જરૂર હા થોડી નથી. ગમતી બસ હા એની કઈ બહુ જરૂર ન હા બસ જો આટલી નાખી ને મારી મમ્મી એટલી જ અને હવે આવશે ઝીણી સેવ હવે તમારે ચવાણું વધારે નાખવું હોય ને તો તમે તમારી રીતે નાખી શકો અને લીલા ધાણા પણ નાખી શકો તમે. હા બટ that is not available right here that's why we are not using dhana in this masala papad or whatever we call it is જોયું મમ્મી હું કેટલું ઇંગ્લિશ બોલી ગયો તમે ધાણા તું તો છો જ ને તો યાર જોઈ લ્યો હા 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 આમ મોઢામાં પાણી જ આવ્યા રાખે હો તમને મોઢામાં પાણી આવી જાય જોઈને એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો કેમ જોઈ લ્યો આમ આમ રાખો મમ્મી પર થંબનેલમાં ફોટો મૂકશું આમ મોઢું ફાડો ને હા તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો થેન્ક યુ ફોર વોચિંગ